આગળ આપણે કુલમના નિયમ વિશે ચર્ચા કરેલી. કુલમનો નિયમ જેનું આપણે સૂત્ર મેળવેલું કે F બરાબર K Q1 Q2 upon R², કે જેમાં Q1 Q2 એ બિંદુવત સૂક્ષ્મ વિદ્યુતભાર સ્થિર વિદ્યુતભાર હતા અને R એટલે બે વચ્ચેનું અંતર હતું. તો કુલમના નિયમની તો આગળ આપણે ચર્ચા કરી ગયા, પરંતુ હવે કુલમના નિયમની સદિશ સ્વરૂપની અંદર રજૂઆત જોઈએ. કુલમના નિયમની સદિશ સ્વરૂપે રજૂઆત. સદિશ સ્વરૂપે રજૂઆત કરવા માટે સ્વાભાવિક છે કે યામ પદ્ધતિનો ઉપયોગ થાય. આપણે જાણીએ છીએ કે યામ પદ્ધતિની અંદર ત્રણ યામ લેવામાં આવતા હોય છે, x, y અને z, ત્રિપરિમાણની અંદર. ધારો કે આપણે x ગણીએ તો આ y અને આ z. આ સમતલને કયું સમતલ કહેવાય? yz સમતલ. તો આ સમતલને કયું કહી શકાય? xy સમતલ. તો આ સમતલને કયું કહી શકાય? xz સમતલ. આપણે બે બિંદુવત વિદ્યુતભાર લેવાય છે. એક બિંદુવત વિદ્યુતભાર છે Q1 અને બીજો બિંદુવત વિદ્યુતભાર છે Q2. એક Q1 લીધો, બીજો Q2 લીધો. આ ઉગમ બિંદુ છે O. ઉગમ બિંદુની સાપેક્ષમાં Q1 નો સ્થાન સદિશ R1 લઈએ, Q2 નો સ્થાન સદિશ R2 લઈએ. Q1 નો સ્થાન સદિશ R1 લીધો, Q2 નો સ્થાન સદિશ R2 લીધો. આને કહી શકાય R21. Q1 થી Q2 ની દિશાનો સદિશ કયો થયો? R21. કોઈ એમ કે મારે Q2 થી Q1 તરફ લેવો છે, આમ સ્થાન સદિશ લેવો છે, તો કયો કહી શકાય? R12. બંને રીતે લઈ શકાય. તો આ બંને સૂક્ષ્મ વિદ્યુતભાર છે, બંને એકબીજા પર બળ લગાડે. એકને આમ બળ લાગશે તો બીજાને આ દિશામાં બળ લાગશે. આ બળ કયું થશે? તો F12. ને આ કયું થશે? F21. F12 ને શું મંચાય? ખ્યાલ છે કોઈને? F12 તો આને એવું કહી શકાય કે Q1 પર Q2 વડે લાગતું બળ. આ શબ્દની આગળ પર શબ્દ વપરાય, આની આગળ વડે શબ્દ વપરાય. આને વાંચી શું શકાય? Q1 પર Q2 વડે લાગતું બળ. પાછળથી પણ વાંચી શકાય, Q2 વડે Q1 પર લાગતું બળ. તો હવે F21 ને શું વાંચી શકાય? તો કે F21 એટલે Q2 પર Q1 ના કારણે લાગતું બળ. બંને સમાન મૂલ્યના, પણ દિશા વિરુદ્ધ, જે આપણે જાણીએ છીએ કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. આમ તો ન્યૂટન, કુલમ બધા ક્યાંક તો ભેગા થવાના જ, કેમ કે ગુરુત્વાકર્ષણનો નિયમ પણ વ્યસ્ત વર્ગનો નિયમ હતો, કુલમનો નિયમ પણ વ્યસ્ત વર્ગનો જ નિયમ છે. R12 એટલે R1 R2 ત્રિકોણની રીતના ઉપયોગથી, અથવા આવું કહી શકાય R21 બરાબર R2 R1. જો હું માત્ર R12 લખું તો R12 ને શું કહેવાય? સદિશ R12 નું મૂલ્ય. એવી જ રીતે R21 લખું તો સદિશ R21 નું મૂલ્ય કહેવાય. બીજો એક શબ્દ તો આપણે એકમ સદિશ. જો મારે આવું લખવું હોય R12 કેરેટ, યાદ છે ને કેરેટ શેના માટે વાપરતા? એકમ સદિશ માટે. એકમ સદિશ એટલે સદિશ છેદમાં એનું મૂલ્ય. R12 છેદમાં R12 નું મૂલ્ય. મૂલ્ય એટલે માન, માનાંકની અંદર. જો માનાંક ન કરવો હોય તો R12 છેદમાં R12. તીર અને માનાંક બંને કાઢી નાખો. આવું જ R21 કેરેટ લખવું હોય તો
r21 સદિશ છેદમાં r21 નું મૂલ્ય માનાંક ન લખવો હોય તો માત્ર r21 લખાય. હવે આપણે શોધવું છે કે F12 એટલે કે Q1 પર Q2 વડે લાગતું બળ. તો કે Q1 Q2 છેદમાં r સ્ક્વેર હતો, ન્યા કોને લઈશું આપણે r12 નો સ્ક્વેર. પણ સદિશ સ્વરૂપે મૂકો એટલે પાછળ તેની દિશાનો એકમ સદિશ લખવો પડે. r12 F12 હતો તો સદિશ એકમ સદિશ કયો મૂકવાનો r12. કોઈ એમ કે મારે એક કેરેટ વાળું નથી લખવું તો કે Q1 Q2 upon r12 નો સ્ક્વેર હતો. r12 કેરેટ કાઢી નાખું તો શું લખી શકાય ત્યાં r12 સદિશ છેદમાં r12. તો r12 નો સ્ક્વેર ઇન્ટુ r12 તો શું થઈ જશે કે Q1 Q2 r12 સદિશ છેદમાં r12 નો ઘન. આ કોની વાત કરી આપણે F12 ની. ચલો F21 શોધવો હોય તો શું ફેરફાર થાય? જો હું અહીંયા F21 લખું, F21 એટલે Q2 પર Q1 વડે લાગતું બળ. તો ફરક શું આવશે? આ 1 2 1 2 હતા ત્યાં શું થઈ જશે 2 1 2 1. તો સ્વાભાવિક અહીંયા શું આવશે r21 સદિશ ને છેદમાં r21 નો ઘન. પણ આપણે જાણીએ છીએ જુઓ r12 આ બાજુ હતું, r21 આ બાજુ હતો, એટલે બંને વિરુદ્ધ દિશામાં છે. એનો અર્થ કે આ બંને બળ કેવા હશે પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો આવું કહી શકાય કે F12 બરાબર -F21 કે બંને બળ સમાન મૂલ્યના હશે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. બીજું એક કુલમની વ્યાખ્યાની પણ આપણે ચર્ચા કરી હતી ગઈ વખતે. કયા સૂત્ર પરથી ચર્ચા કરી હતી આપણે કે Q બરાબર IT, કે વાહકના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો વિદ્યુત ભારનો જથ્થો કેટલો કહેવાય 1 કુલંબ. વાહકના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય તો વિદ્યુત ભારનો જથ્થો કેટલો હતો 1 કુલંબ. હવે 1 કુલંબની વ્યાખ્યા જો આપણે કુલંબના નિયમ પરથી આપવી હોય તો F નું સૂત્ર છે કે Q1 Q2 upon r સ્ક્વેર. જો આની અંદર Q1 બરાબર Q2 બંને સરખા અને 1 કુલંબ લઉં, બંનેનું મૂલ્ય 1 કુલંબ લઉં, r પણ 1 મીટર લઉં તો F કેટલો થાય? તો k ની કિંમત કેટલી હતી 9 ગુણ્યા 10 ની 9 ઘાત. યાદ છે ને? k ની કિંમત કેટલી હતી 9 ગુણ્યા 10 ની 9 ઘાત. Q1 Q2 કેટલા લીધા 1, r કેટલો લીધો 1, 1 નો વર્ગ કેટલો થાય 1, તો બાકી F કેટલો વધશે 9 ગુણ્યા 10 ની 9 ઘાત ન્યૂટન, કેમ કે બળનો એકમ ન્યૂટન. તો આના પરથી વ્યાખ્યા બનાવવી હોય એક કુલંબની તો શું કહી શકાય કે બે સમાન મૂલ્યના સજાતીય વિદ્યુત ભારો શૂન્ય અવકાશમાં 1 મીટર અંતરે રાખતા, બે સમાન મૂલ્યના વિદ્યુત ભારો શૂન્ય અવકાશમાં 1 મીટર અંતરે રાખતા તેમની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ, કેમ કે બંને ધન છે તો અપાકર્ષણ થશે, અપાકર્ષણ બળ 9 ગુણ્યા 10 ની 9 ઘાત ન્યૂટન હોય તો તે વિદ્યુત ભારો કેટલા હોય 1 કુલંબ હોય. કઈ રીતે વ્યાખ્યા લખવાની? આનું મૂલ્ય બોલવાનું નથી. શું લખવાનું કે બે સમાન મૂલ્યના વિદ્યુત ભારો શૂન્ય અવકાશમાં 1 મીટર અંતરે રાખતા તેમની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ 9 ગુણ્યા 10 ની 9 ઘાત ન્યૂટન હોય તો તે વિદ્યુત ભારો કેટલા હોય 1 કુલંબ હોય. બે વિદ્યુત ભારો જો આપણને ખબર છે કે સમાન મૂલ્યના હોય તો બંને વચ્ચે અપાકર્ષણ થાય, વિજાતીય મૂલ્યના હોય તો બંને વચ્ચે આકર્ષણ થાય.
તો યાદ કરો ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યૂટને શું કીધેલું કે વિશ્વના કોઈ પણ બે પદાર્થ હોય, નાનામાં નાના કણથી માંડીને મોટા ગ્રહો હોય, સૂર્ય હોય, મોટા તારાઓ હોય, બ્રહ્માંડના કોઈ પણ ઘટક હોય, આ બધા વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ તો લાગે. તો શું બે ઇલેક્ટ્રોન વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે? તો હા લાગે. બે પ્રોટોન વચ્ચે લાગે, પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચે લાગે. જો આપણે બે ઇલેક્ટ્રોન લઈએ E, આ બે વચ્ચેનું અંતર લઈએ 1 મીટર. કેટલું લઈએ? 1 મીટર. તો આ બે વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ પણ લાગે અને કુલમ્બના નિયમ પરથી બે વચ્ચે અપાકર્ષણ બળ લાગે. ગુરુત્વાકર્ષણમાં તો હંમેશા આકર્ષણ જ થાય, પણ કુલમ્બના નિયમ પ્રમાણે આ બે વચ્ચે શું થશે? અપાકર્ષણ બળ. તો આ બે વચ્ચે જે વિદ્યુત બળ લાગે છે F of E, ઇલેક્ટ્રિકલ ફોર્સ. બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું વિદ્યુત બળ કેટલું હોય? તો 10⁻43 ગણું. કોના કરતા? ગુરુત્વાકર્ષણ બળ કરતા, F of G કરતા. એટલે બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું વિદ્યુત બળ બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ કરતા 10⁻43 ગણું વધારે હોય. આવું જ બે પ્રોટોન વચ્ચે વાત કરીએ તો બે પ્રોટોન વચ્ચેનું વિદ્યુત બળ એના બે વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળ કરતા 10⁻36 ગણું વધારે હોય. આ કોના માટે વાત છે? બે ઇલેક્ટ્રોન માટે. આ કોના માટે વાત છે? બે પ્રોટોન માટે. તો કોઈ વળી એમ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન હોય તો એક પ્રોટોન હોય અને એક ઇલેક્ટ્રોન હોય. આ બંને વચ્ચે ગુરુત્વાકર્ષણ બળમાં પણ આકર્ષણ થાય, વિદ્યુત બળમાં પણ આકર્ષણ થાય. તો આ વિદ્યુત બળ કેટલું હોય? તો કે ગુરુત્વાકર્ષણ બળ કરતા 10⁻36 ગણું વધારે. કેટલું? 10⁻36 ગણું વધારે. તો આ ત્રણ એવા ટોપિક છે કે જે ટૂંકા પ્રશ્નોની અંદર, MCQ માં, વિકલ્પોની અંદર, VSQ માં ગમે ત્યાં ઉપયોગ કરી શકાય. કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ઉપયોગી છે. આજે આપણે ચર્ચા શું કરી? કુલમ્બના નિયમની. આગળના લેક્ચરમાં આપણે કુલમ્બના નિયમ વિશે અભ્યાસ કરેલો. આજે એના સદિશ સ્વરૂપની વાત કરી. સદિશ સ્વરૂપ માટે શું કરી? આપણે એક આકૃતિનો ઉપયોગ કર્યો ત્રિપરિમાણમાં. બે બિંદુવત વિદ્યુતભાર કયા લીધા હતા? Q1 અને Q2. ઉગમ બિંદુની સાપેક્ષમાં એના સ્થાન સદિશ કયા લીધા હતા? R1 અને R2. બે બળ લાગતા હતા F12 અને F21. F12 ને શું વંચાય? તો Q1 પર Q2 વડે લાગતું બળ. તો F21 ને શું વંચાય? Q2 પર Q1 વડે લાગતું બળ. R21 અને R12 બંને કેવા હતા? વિરુદ્ધ દિશામાં. R21 કઈ દિશામાં હતો? Q1 થી Q2 ની દિશામાં. અને R12 કઈ તરફ હતો? Q2 થી Q1 ની દિશામાં. R12 એટલે R1 R2 અને R21 એટલે R2 R1. જો તીર કાઢી નાખું તો માત્ર એના મૂલ્ય કહેવાય. બીજો એક શબ્દ મેં કીધો એકમ સદિશ. એકમ સદિશ દર્શાવવા માટે શું કરીએ છીએ? ઉપર કેરેટ, ટોપી, હેટ લગાવીએ છીએ. એકમ સદિશ એટલે સદિશ છેદમાં એનું મૂલ્ય. મૂલ્ય એટલે માનાંકમાં લખાય. જો માનાંક ન લખવું હોય તો તીરનું સિમ્બોલ પણ કાઢી નાખવું. આવું બંનેમાં કરી શકાય. જો F12 શોધવો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે કે Q1 Q2 R12 નો સ્ક્વેર. તો R12 કેરેટ. ક્યારે? સદિશ સ્વરૂપે લેવું હોય ત્યારે. પણ એકમ સદિશ R12 કેરેટ ન લખવો હોય તો સદિશ છેદમાં મૂલ્ય લખી શકાય. તો આ સ્ક્વેર હતો, આ ફરી એક વખત એટલે ઘન થઈ જશે. આવું જ કોના માટે લખી શકાય? F21 માટે. ફરક શું કીધો હતો? આ 12 12 હતા, અહીંયા શું આવી જશે? 21 પણ R12 અને R21 પરસ્પર વિરુદ્ધ દિશામાં હતા. એનો અર્થ કે બંને બળ સમાન મૂલ્યના હશે, પણ દિશા કેવી હશે? વિરુદ્ધ હશે. એક કુલમ્બની વ્યાખ્યાની ચર્ચા કરી. આગળના લેક્ચરમાં આપણે આ સૂત્ર પરથી એક કુલમ્બની વ્યાખ્યા બનાવેલી કે વાહકના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય તો વિદ્યુતભારનો જથ્થો 1 કુલમ્બ કહેવાય. કુલમ્બના નિયમનો ઉપયોગ કરવો હોય તો આ સૂત્ર લખ્યું આપણે કે જેમાં Q1 Q2 કેટલા લીધા? 1 કુલમ્બ. R કેટલો લીધો? 1 મીટર. તો બળ કેટલું થયું? 9 × 10⁹ ન્યૂટન. તો આના પરથી વ્યાખ્યા શું બને કે બે સમાન મૂલ્યના
સજાતીય વિદ્યુતભારો શૂન્ય અવકાશમાં 1 મીટર અંતરે રાખતા તેમની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ 9 ગુણ્યા 10 ની 9 ઘાત ન્યૂટન હોય તો તે વિદ્યુતભારો 1 કુલંબ કહેવાય. બીજી આપણે ચર્ચા કરીએ એક વધારાની કે બે ઇલેક્ટ્રોન છે, આની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ પણ લાગે, વિદ્યુત બળ પણ લાગે. વિદ્યુત બળ કેટલું લાગે તો કે ગુરુત્વાકર્ષણ બળ કરતા 10 ની 43 ઘાત ગણું વધારે. બે પ્રોટોન હોય તો 10 ની 36 ઘાત ગણું વધારે. એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય તો 10 ની 36 ઘાત ગણું વધારે. સોરી, 10 ની 39 ઘાત ગણું. બે પ્રોટોન વચ્ચે કેટલું હતું? 10 ની 36 ઘાત. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે કેટલું થાય? 10 ની 39 ઘાત ગણું. તો આપણે ચર્ચા કરી કુલમ્બના નિયમની સદિશ સ્વરૂપે રજૂઆત.